કેશોદના કોલેજ રોડ ઉપર મારામારીના સીસીટીવી ફૂટેજ થયા છે વાયરલ। કેશોદના વેપારી પિતા પુત્રને નિવૃત્ત જમાદારે દબંગગીરી બતાવતા ફડાકા ઝીક્યા હતા। કેશોદમાં લુખાઓને પોલીસનો ખોફ રહ્યો નથી, જેની સાક્ષી પૂરતી ઘટનાઓ રોજનો ઘટનાક્રમ બની ગયું છે। ભોગ બનનાર પીડિત ફરિયાદ કરવા માંગે તો ગુનો ન નોંધવામાં આવતા આવારાગર્દી કરતા ઈસમોને છૂટો દોર મળી ગયો। ચેટી ચાંદના દિવસે ચાર ચોકમાં વેપારી પર હુમલો વચ્ચે પડતા યુવાન થયો હતો સરકારી દવાખાને દાખલ। હજુ સુધી ટ્રિપલ સવારી બાઇક સવાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। બીજા કિસ્સામાં સાસુ વહુને ઘરમાં ઘૂસી ઢોર માર માર્યો હતો, ત્યારે ગુનો ન નોંધાતા ડીઆઈજી સાહેબ સમક્ષ રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। હવે રાત્રે કોલેજ રોડ ઉપર શોપિંગ મોલમાં વેપારી પિતા પુત્ર પર હુમલો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। જાણવા મળતી માહિતી મુજબ કેશોદના કોલેજ રોડ પર ધ માર્ટ નામના શોપિંગ મોલમાં નિવૃત્ત જમાદારની ઉઘરાણી વધી જતા જ ઉઘરાણી કરતા પોતાની દબંગગીરી બતાવતા અને અન્ય માણસોને બોલાવી વેપારી પિતા પુત્ર બંનેને આડેધડ તમાચા મારતો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। ત્યારે કેશોદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેશોદવાસીઓએ પોતાની સુરક્ષાની ચિંતા કરવાની રહેશે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।